ગુડ મોર્નિંગ મિત્રો. આજે ફરી આપણે મળવાનું થયું છે. ગઈકાલે આપણે બિરસા મુંડા વિશે વાત કરી હતી. આજે આપણે જોશું ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા વિશે. વાત કરવામાં તો ઘણી વાતો છે, પણ આપણે બધા આંદોલન નથી કરી શકતા. તો થોડાક આંદોલનો લઈને વાત કરીએ તો ઉલગુલાન ચળવળ કેમ થઈ તેની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે અંગ્રેજોના હિમાયતી એટલે શું? કે જે અંગ્રેજોની તરફેણ કરે તેવા. તો તેવા કેટલા લોકો હતા? તો શાહુકાર, જાગીરદાર અને જમીનદાર. આ લોકો અંગ્રેજોની તરફેણ કરતા કે ભાઈ હા તમે સ્થાયી ખેતી કરો, સ્થળાંતરિત ખેતી નહીં કરો. કેમ? ફાયદો અંગ્રેજો અને શાહુકાર, જાગીરદાર અને જમીનદાર ત્રણે લડે. 1895 માં ઉલગુલાનની ચળવળ થઈ અને આ ચળવળની કમાન બિરસાએ પોતાના હાથમાં લીધી. કયા વિસ્તારમાં થઈ? તો દક્ષિણ બિહાર, જેને આજે આપણે ઝારખંડના નામે ઓળખીએ છીએ, તેમાં લગભગ 400 માઇલ, 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર જેટલો થાય. એટલે લગભગ 400 માઇલ જેટલા વિસ્તારમાં આનો પ્રભાવ રહ્યો. કેમ? કારણ શું હતું આ કરવા? તો પહેલું તો છોટા નાગપુર જે છે તે વિસ્તાર પૂરેપૂરો મુંડા લોકોનો, મુંડા પ્રજાતિનો હતો. તો એ લોકો એવું કહેતા કે આ જગ્યા અમારી છે, તો અમે બીજાને કેમ આપીએ. બીજી વસ્તુ કે કંપની તેમના પરંપરાગત હકો જે હતા કે પોતાના જમીન પર રહેવું, સ્થળાંતરિત ખેતી કરવી, એ લોકોના પરંપરામાં હતું. તો તે ખેતી કરવાની મનાઈ એ લોકો કરતા હતા. તેને માટે એ લોકોનો વિરોધ હતો અને એ લોકો જો આમ ના કરે, સ્થાયી ખેતી કરવા માટે, તો તેમણે ફરજિયાતપણે બે પદ્ધતિઓમાંથી પસાર થવાનું રહેતું અને જેનો કર તેઓએ અંગ્રેજોને આપવો પડતો. મિત્રો આ બધી વસ્તુ તો ઠીક છે, પણ એમને શું કહ્યું? બિરસાના વિચારો શું હતા આ લઈને? તો બિરસાના કુલ 4 વિચારો હતા કે જેમણે પોતાની જનજાતિને આપ્યું. જે ઉલગુલાન ચળવળ આજે પણ આ જાતિઓ આ 4 નિયમોને અનુસરે છે. એમાં પહેલો નિયમ એવું હતું કે દારૂ છોડો. ત્યારે કેવું થાય, ત્યારે બધાને પણ દુઃખ બહુ પડે ને, તો તેઓ સામાન્યપણે દારૂનો ઉપયોગ કરતા હતા. તો તેણે દારૂ છોડવા દીધું. બીજું કે તેઓ પોતાના ઘર અને ગામની સફાઈ રાખે. ઘર અને ગામ ચોખ્ખા રહેશે તો લોકોમાં માંદગી ઓછી આવશે. ત્રીજું કે ડાક્ટર અને કાળા જાદુમાં વિશ્વાસ ન રાખો. તે સમયે એ જાતિ બહુ શિક્ષિત નહોતી અને શિક્ષિત ન હોવાના કારણે તેઓ ડાકણ, ભૂત, પિશાચ, પ્રેત આવા બધામાં ઘણો વિશ્વાસ કરતા. તેમણે કહ્યું કે આ ડાકણ અને કાળા જાદુ પર બહુ વિશ્વાસ નહીં રાખો. સાથે સાથે તેમણે પોતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ જે હતો તેની અંદર એમણે જીવવા કહ્યું કે આપણે જળ, જંગલ અને માટીથી જોડાયેલા છે, જળ, જંગલ અને જમીનથી જોડાયેલા છે. આ સૂત્ર એમણે બિરસા મુંડાએ આપ્યું કે જળ, જંગલ અને જમીન એ આપણા છે અને આપણે એને લઈને રહેશું. એ ત્રણમાં તેમણે જીવવાનું કહ્યું. સાથે સાથે બિરસા મુંડાની વાતો ને આખો સમુદાય એ અનુસરતો હતો કે હા બિરસાએ કહ્યું તે સાચી વાત છે અને તેઓ ઈચ્છતા કે બિરસા મુંડાના સામ્રાજ્યમાં, એના નેતૃત્વમાં તેઓનું અંગ્રેજોનું નહીં પણ મુંડા સમુદાયનું એક સામ્રાજ્ય બને, એમના મુંડા રાજ સ્થાપે. મિત્રો અંગ્રેજો આંદોલનના વિરુદ્ધ હતા. એ લોકોને બહુ ભય લાગતો કે આંદોલન કેમ, પણ કેમ અડચણરૂપ કેમ લાગતું? સ્વાભાવિક છે ને કે જમીન જાય તો એ લોકોને અડચણ લાગે, એ લોકોને ફાયદો ન થાય કે બધી વસ્તુ તેઓને અડચણ લાગતી હતી, જે આપણી વાત થઈ ચૂકી છે. તો જો ધ્યાનથી આપણે અમુક ઘટનાઓને જોઈએ તો ઈસવીસન 1895 ની અંદર આ આંદોલનકારી એ લોકોને ભય લાગ્યો આંદોલનથી. તે માટે આંદોલનકારી બિરસા મુંડાની ધરપકડ કરી દેવામાં આવી. ધરપકડ કરીને 2 વર્ષ એમને ખૂબ યાતના આપવામાં આવી. યાતના આપીને છેવટે 1897 ની અંદર તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા. જેલ મુક્ત કર્યા બાદ બિરસા ફરી પાછું જનજાગૃતિની ચળવળોમાં જોડાઈ ગયા. જનજાગૃતિની ચળવળોમાં જોડાયા અને તેઓ ખૂબ આગળ વધ્યા. ત્યાર પછી આપણે જોઈએ તો દીકુ જાતિ. હા, આ એક જાતિની વાત કરવાની રહી ગઈ હતી. દીકુ જાતિ અને મુંડા જાતિ વર્ષોથી વેરી હતા એકબીજાના. તેઓના ઘણા સંઘર્ષો થયા. દીકુ જાતિએ મુંડા જાતિ પર ઘણા અત્યાચારો કર્યા છે, એવું ઉલ્લેખનીય છે. દીકુ જાતિ તથા યુરોપિયન સામે તેમણે પોતાનો ધ્વજ સફેદ રાખ્યો. બરાબર, સફેદ કે સફેદ ઝંડાવાળું બિરસા રાજને મજબૂત બનાવવા માટે 2 વર્ષો પછી કાર્ય કર્યા અને તેના 3 વર્ષ બાદ
એટલે કે ઈસવીસન 1900 ની અંદર બિરસા મુંડાનું મૃત્યુ થઈ જાય છે, એમનું અવસાન થાય છે. અવસાન થયા બાદ કોઈ નેતૃત્વ ન રહેતા બિરસા જાતિ સમગ્ર એ જે આંદોલન હતું તે એકદમ નબળું પડે છે અને એ નબળું પડવાના કારણે 25 વર્ષની વયે બહુ નાની વયે કહેવાય 25 વર્ષ, એ 25 વર્ષની વયે તેમનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા બાદ આંદોલન ધીમું પડે છે. ધીમું પડવાના કારણે અંગ્રેજો માટે વિસ્તાર મોટો કરવાનો જે લોકોનો મહત્વ જે હેતુ હતો કે અમે અમારો વિસ્તાર મોટો કરીએ તે એમને માટે ખુલ્લો પડી જાય છે. તો મિત્રો આ પ્રકરણમાં આપણે જે ભણ્યા છીએ, જેટલું પણ આપણે શીખ્યા છીએ તે દરેક વસ્તુની નોટ્સ તમે પ્લીઝ બનાવી લેજો. આ ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા પર પૂછાઈ શકે છે, તો આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના રહેશે.